હેલો મિત્રો, મારી ચેનલ એમડી એકેડમીમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો આવનારી જે ગવર્મેન્ટ એક્ઝામ હે મિત્રો, હાઈકોર્ટ પટ્ટાવાળા લઈ લો કે એએમસી લઈ લો કે પછી ગ્રુપ એ ગ્રુપ બી લઈ લો, તો મિત્રો જેમાં ગુજરાતી વ્યાકરણ સબ્જેક્ટ હે મિત્રો, તેમાં અવારનવાર સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગો આવું બધું પૂછાતું હોય છે। એટલે મિત્રો આપણે રહ્યા એ ગુજરાતી ધોરણ 6 થી લઈ 12 સુધી સિરીઝ ચાલુ કરીએ છે, જેથી કરી તમને આવનારી એક્ઝામમાં કવિ પરિચય હોય કે સમાનાર્થી હોય કે વિરોધી શબ્દ હોય કે રૂઢિપ્રયોગ હોય, જે જીસીઆરટી બેઝ પૂછાય છે તેમાં હું હેલ્પફુલ થઈ શકું તેવી મિત્રો આપણે આ સિરીઝની શરૂઆત કરી છે મિત્રો। તો તમે મને સાથ સહકાર આપો એવી વિનંતી મિત્રો। તો આજે વાત કરવાની છે મિત્રો ધોરણ 6 પહેલું ચેપ્ટર है पर्वतधारा। મિત્રો આ એક કાવ્ય है અને એ કાવ્ય રહ્યું ને એ મિત્રો સુરેશ દલાલ દ્વારા લખવામાં આવેલું છે મિત્રો। તો વાત કરવામાં આવે મિત્રો સુરેશ દલાલની, તો મિત્રો તેનું પૂરું નામ શું છે? સુરેશ પુરુષોત્તમ દાસ દલાલ મિત્રો, બરાબર। તેમનો જન્મ મિત્રો 11 ઓક્ટોબરના 1932ના રોજ મહારાષ્ટ્રનું જે થાણે છે મિત્રો, ત્યાં તેનો જન્મ થયો હતો મિત્રો સુરેશ દલાલનો। તો મિત્રો આગળ વાત કરવામાં આવે કે તેનું મૃત્યુ, તો તેનું મૃત્યુ ને 10 ઓગસ્ટ 2012ના રોજ 79 વર્ષના વયે મિત્રો જે મુંબઈ છે, મુંબઈ મહારાષ્ટ્ર, ત્યાં તેમનું મૃત્યુ થયું હતું મિત્રો। તો મિત્રો જે કોઈ બી કવિ છે એના જે ઉપનામો છે મિત્રો, એ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે મિત્રો તમારે યાદ રાખવા। ઓકે, તેમનું ઉપનામ છે મિત્રો કિસત, વકીલ, રથિત અને શાહ। મિત્રો ટોટલ તેમના 4 ઉપનામો છે મિત્રો, તમારે યાદ રાખવા, એક્ઝામને લઈને બહુ ઇમ્પોર્ટન્ટ છે। તે વ્યવસાય મિત્રો કવિ હતા, નિબંધકારક હતા અને એક સંપાદક હતા, સુરેશ પુરુષોત્તમ દાસ દલાલ। ઓકે મિત્રો, તેમનું પૂરું નામ બી યાદ રાખવું। આગળ વાત કરવામાં આવે મિત્રો, તો તેમનું સર્જેલું પાત્ર છે મિત્રો અખંડ ઝાલર વાગે છે। ઓકે, અખંડ ઝાલર વાગે છે। આ ઉપરાંત તેમના બાળ કાવ્યની વાત કરવામાં આવે તો ઈટા કીટા મિત્રો આ એક્ઝામમાં પૂછાઈ ગયું છે। ધીંગા મસ્તી બી પૂછાઈ ગયું છે મિત્રો એક્ઝામમાં, તો ધીંગા મસ્તી છે, પછી છે ચલક ચલાણું, ટીંગા ટોળી, ભીલ્લું, છમ્મક છલ્લો અને બિંદાસ। મિત્રો આ તેમના એક બાળ કાવ્યો છે। ઓકે મિત્રો, યાદ રાખજો। આગળ વાત કરવામાં આવે તો મિત્રો તો કે સુરેશ દલાલનો જન્મ મુંબઈના થાણેમાં થયો હતો મિત્રો। તેમને એકાંત, તારીખનું ઘર, નામ લખી દઉં જેવા કાવ્ય સંગ્રહો તેમને મિત્રો આપ્યા છે। ફરીથી એકવાર, એકાંત, તારીખનું ઘર અને નામ લખી દઉં જેવા તેમણે મિત્રો નિબંધો પણ લખ્યા છે। રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય એકેડમી પુરસ્કાર પણ તેમને પ્રાપ્ત થયો છે। આગળ વાત કરવામાં આવે તો મિત્રો શબ્દાર્થની, તો મિત્રો આજે પહેલું ચેપ્ટર છે પર્વતધારા મિત્રો, એમાં જે સમાનાર્થી શબ્દો અને શબ્દાર્થ છે તેની આપણે વાત કરવાની છે મિત્રો। કંભા એટલે કભા થાય, સરોવર એટલે કુદરતી રીતે બનેલું સરોવર મિત્રો। શું? સરોવર એટલે કુદરતી રીતે બનેલું સરોવર, તળાવ અથવા વિશાળું। ઓકે મિત્રો, વિશાળ એટલે કે ઘણું મોટું। ઓકે, વિશાળ એટલે શું? ઘણું મોટું। રળિયાત એટલે મિત્રો સુંદર મિત્રો, આ સમાનાર્થી શબ્દ એક્ઝામમાં પૂછાઈ ગયો છે। તરણું એટલે તણખલું, નાદ એટલે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ। ઓકે મિત્રો, સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ। ઓકે, આગળ વાત કરવામાં આવે તો આજ્ઞા, તો રાત્રે અંધકારમાં ટમટમતું જીવડું। આજ્ઞાનો મતલબ શું થાય? રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું। ત્રાડ એટલે ગર્જના, હંકારે એટલે હંકારે અથવા ચલાવે છે, અને સુર એટલે શું થાય? સ્વર અથવા અવાજ। આગળ વાત કરવામાં આવે મિત્રો શબ્દ સમૂહની, તો રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું એટલે મિત્રો આજ્ઞા, યાદ રાખજો મિત્રો।
અહીંયા મિત્રો આપણે પહેલા ચેપ્ટરનો લેક્ચર પૂરો કરીએ છીએ. તમારે આની PDF જોઈતી હોય તો મારી YouTube ચેનલમાંથી તમને મળી જશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. કાલે મળીશું બીજા ચેપ્ટર સાથે મિત્રો. ત્યાં સુધી ધન્યવાદ.